हेलो गाइस, जय माताजी, जय श्री कृष्ण, राधे राधे। तो आज अमे આવી ગયા છીએ શિવરાજપુર, પણ રાતના જ આવ્યા છે। પણ આ વ્લોગ તો અત્યારે ચાલુ કર્યો છે અને મારા કાકાની કથા કરે છે ને, તો કથામાં બધાય આવી ગયા છે અને બધાય તૈયાર થયા અને બધું કામ કર્યું અને હવે જો પાણી ભરવા આવ્યું છે। તો માનસી અને માસી પાણી ભરવાનું ચાલુ કર્યું છે। કેવી મકાઈ ઊભી છે, આ બાજુ બધાય ઝાડવા છે અને આ બાજુ કંઈક જાહેર છે અને જો અહીં જમવાનું રાખ્યું છે। તો હવે કથામાં હમણાં કથા ચાલુ થાય, હજી ગોરબાપા આવ્યા નથી, હવે આવશે હમણાં। હલો, તૈયાર થઈ ગયા ને? એ તનસી તૈયાર થઈ ગયા? હા, ચોકલેટો લઈને આવી, એને તાર ના કઈ રંગી નાખ્યું છે। તો હાલો પાણી ભરીને પછી જાય। તો હવે અમે પાણી ભરીને જાય છીએ, પાણી ભરી લીધું, ફોટા બોટા પાડી લીધા અને હવે જાય। અને અમારા ભાઈને ફોટા પાડવા બોલાયો તો જઈ જો હવે હેલો જાય છે ને હેતાનસિંહને તેડી માનશે। એ હેતાનસિંહ, તો હાલો હવે વાડી પર જાય, બધા મહેમાન આવવા માંડ્યા છે અને આમાં સિક્કુડા એસલ આવ્યા છે મસ્તીના, જો દેખાઈશ તો અત્યારે તો ઉકલી ગયા છે, જામફળી ને બધું જો। તો જો આ માસીની બધા આવી ગયા છે ને રોટલા બનાવ્યા મોટા મોટા। જો એક માસી આવા પેંડા વાળતા જશે, એક માસી રોટલા બનાવતા જશે। પેંડા ના બેન રોટલા તળતા જાય જો, અને ઘી સોપડતા જાય ને એવું જો અત્યારમાં બનાવવા માંડ્યા છે। હજી તો 8 વાગ્યા છે લગભગ તો, અને ઓલી બાજુ બીજું બને છે। તો રાજા ઘણું દુઃખ પામ્યા, તો બન્યું એવું રાજા તો જો પૂજા ચાલુ થઈ ગઈ છે। તો હરેશ દાદા આવ્યા છે, તો પૂજા ભરતને એને બે માણસ બેહાર્યા છે અને બધા જો મહેમાન ઘણા આવી ગયા છે। મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા, કામણ ગાર કાન કામણ બોકીગા। પૂજા ચાલતું જોયું। આ પૂજા જંગલમાં કોણ કરતું છે? તો કે કેટલાક ગોવાળિયા પોતાના ભાઈબંધો સાથે ભગવાનની પૂજા કરતા। રાજાએ ઓમ જય કાન કાળા, કસલી આંગળીએ વાલે ગોવર્ધન ધાર્યો, વાલે ગોવર્ધન તોડ્યો કાળા, કામણ ગાર કાન કામણ બોકીદા, વાલે કામણ બોકીદા। તો પ્રસાદી દેવાનું ચાલુ થઈ ગયું, બધાની પ્રસાદી દેશે। ચોકડી ભરીને જો બધાને વાટકા દેવા આવી ગયા છે પ્રસાદી। તો હાલો આપણે પ્રસાદી આવી જઈએ એટલે પ્રસાદી ખાઈ લઈએ। તો કથા પૂરી થઈ ગઈ છે ને હવે બધા દર્શન કરવા જાય છે અને દર્શન કરે છે, કાંડા બંધાવે છે। તો બધા બેસી ગયા છે જો બારા બધી। મારા પપ્પાને જો દાદાએ સાંડલો કરી દીધો ને કાંડું બાંધી દઉં। તો હવે મારે ત્રણેય બેનું જાય છે કાંડા બાંધવા, હેરે બેસી ગયું છે। કે દાદાને ભગવાનને પ્રાર્થના કરો કે પાછા આઈને સત્યનારાયણ ભગવાન આવ્યો આની આ વંસરીમાં। માનસીને હજી દર્શન કરવાના છે, તો કરી લે હવે દર્શન। તો કાંડા બંધાવા આવી ગયા છે મારા પપ્પાએ દર્શન કરવા સત્યનારાયણ ભગવાનનું। પાકેટ કાઢ્યું મારા પપ્પાએ। આરતી કરવાની છે, કથા પૂરી થઈ ગઈ તો દાદા હવે દીવો વાસી દેશે। તો મારે ભરતભાઈની બે માણા આરતી કરવાના છે અને બધા બેઠા છે અને પ્રસાદી જો થાળ ધરી દીધો છે, પછી બધાને પ્રસાદી વેચી દે।
અમારે બેન બેન તો પાછળ બેન તો માટે તો આ બધી ગોવણીને રાખ્યું છે તો આ ગોવણીને બધાને પગ ધોવાના છે ને કંઈક ધોવાઈ ગયા છે જો આ ગોયણીઓ જો ભૂચ્યું ગલંગાઈ ગયું તો આ બધી ગોયણી થઈ છે 11 છે કંઈક હા એ તારે ઝીણી મોર ને આવી ગયું જો હવે કટલેરી બધી લઈ લીધી જો જમી લીધું છે ઓહો હા આનું આવ્યું ભૂમિ તામાં કાંઈક મને દઈશ કે નહીં દે હે એટલું લઈ જા લાવો બે ની તો ડીશ લઈ જા ને હાલે લઈ લે ઉપલી જગુની છે ને કે તારી થી છે સારું હાલો હાલો ગોયણિયું થઈ ગયું રાજી એ તને છે આ લઈ હું લઈ લઉં આ મારું ને આ મારું તો જો ગોયણિયું થઈ ગયું રાજીને મંડ્યું ભાગવા હવે પ્રસાદી વાટે જમવાનું વાટે બધું થઈ ગયું હવે ભાઈઓનું જણને જમવા બેહાર દીધા છે અને દાદાએ દાદાનું કામ કમ્પ્લીટ કરી લીધું તો પેલા ધન હતું ને એના બદલામાં ખરેખર ઝાડવાના વેલા પાંદડા આવું અંદર જોઈ ભરેલું આવું થઈ ગયું આ જોતાને એકદમ આઘાત લઈ ગયો બે સુરત જમીનમાં પડી ગયો ચિંતા કરે ત્યારે એનો સાથે જમાય હતો ને એણે કહ્યું કે તમે શા માટે ચિંતા કરો હમણાં તો જો કથા પૂરી થઈ ગઈ છે અને બધા બેઠા છે તો હવે પ્રસાદી પછી આરતી બધાને પ્રસાદી બેસશે અને આ જો અમારે ડાયરો ઝીણો બેહી ગયો કરે છે તો પ્રસાદી વાટે છે આ બધા જો બેઠા જમવા બેસી ગયા છે અને આપણે થાળી આવી ગઈ છે ઘણા જમીન વ્યાઈ ગયા અમે છેલ્લે આવ્યા છે